सच्चिदानंद रूपाय विश्व उत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय। આપણે કાલે જે પ્રવચન લેતા હતા એક ભાગની રજૂઆત કરી, એની પૂર્તિ માટેનો હજુ અધૂરું પ્રવચન કહેવાય. આજે બીજો ભાગ લેશું કે બ્રહ્મ કોને કહેવાય અને બ્રહ્મ જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય. બ્રહ્મ જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય અને બ્રહ્મ કોને કેવો, હું કોને કેવો, અસલી હું. તો એ વાતો આપણે કાલે લેતા હતા. અહીંયા આ જે બધી વાતો આપણે લઈએ છીએ અવ્યક્ત છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે, વાણીમાં આવી શકતો નથી, એને વ્યક્ત કેવી રીતે કરી શકવું. પણ એટલું ચોક્કસ કહેવાય કે ઈશારા આપી અને એની વાતો કરાય, પણ જેમ છે એમ અહમ બ્રહ્માસ્મી નું લક્ષણ પકડનાર જે સાધક છે એ એક તો કે પૂર્ણ ઈશ્વર નિષ્ઠા, પૂર્ણ ગુરુ નિષ્ઠા, એટલે કે પૂર્ણ સમર્પિત હોય તેને તે આજ્ઞાન થઈ શકે છે, અથવા પૂર્વ સમર્પિત થઈ ગયેલો હોય આગલા જન્મનો, પણ એ પણ શબ્દના જ્ઞાન માત્રથી પોતાનું જ્ઞાન કરી લેવો એવો અધિકારી હોય તો તે કરી શકે. શબ્દ માત્રથી જ્ઞાન થઈ જાય એ અધિકારીનું બહુ મોટું લક્ષણ છે. કારણ કે હું ને જાણવો અસલ એમાં કેટલી જાતના હું છે, સંશય વાળા છે, વિપર્ય વાળા હું છે. પણ અહમ બ્રહ્માસ્મી એનો યથાર્થ લક્ષણ કરી નાખ્યું હોય અને એક શબ્દ જે આપણને ગીતાનો મંત્ર છે ને કે મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્મ અયમ અસ્મિ. મારામાંથી બધું જન્મે છે, મારામાં જ બધું રહેલું છે અને મારામાં જ બધું લય થાય છે અને તે બ્રહ્મ છે એવું જાણનાર તે બ્રહ્મ છે અને તે હું છું. તો બાકીના હું શું કરવાનું? તો બાકીના હું ને ખંડણીમાં નાખી ભૂકો કરી વેરી દેવાના, એટલે કે માદ કરી નાખવાના, મિથ્યા કરી નાખવાના. હું ત્રણ છે. એક તો જે હું આપણે રોજ કહીએ છીએ શરીર અને ચિદાભાસની એકતાથી જોડાયેલો જે ચેતન છે, અધિષ્ઠાન ચેતન જે છે ને એ શરીર અને ચિદાભાસની એકતા સાથે પોતાને એક જાણે છે અને ભ્રાંતિમાં જે અહંકાર રૂપે હું બોલે છે, પોતાને ચેતન સમજે છે. એ અજ્ઞાનીનો હું છે એક. અને તે હું છે એ માયાના તાબે થઈ ગયેલો છે, એટલે તો રોવે છે કે અરે રે હું તો દુઃખી છું ને, અને આને આમ કીધું તું, બધા ભાવો પકડાય છે એને. અને અજ્ઞાનથી જે રોતો જીવડો છે એને પુરુષ કીધો છે. તો જોડાયેલો છે શરીર સાથે અને આભાસથી ઇન્દ્રિયો સાથે, તો સાધન કરી શકે છે. તે જ અજ્ઞાની હું છે એ મોક્ષ માટે અને અજ્ઞાન નિવૃત્તિનો વિચાર તે કરી શકે છે. એટલે તે ચિદાભાસ જે છે તે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને પોતે હું છું એમ સમજે છે અને એ સંસારી બની ગયો છે, કરતા ભોગતા વાળો હું બની ગયો છે. એક હું એ છે.
જ્યારે બે શરીર સાથે ચિદાભાસના મિથ્યાપણાના જ્ઞાનથી જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે ચિદાભાસ જે છે એના મિથ્યાપણાનું જ્ઞાન તે જ કરે છે એની અંદર જ, પણ એ જ્ઞાનથી આ મિથ્યા છે એવું એને ખ્યાલ આવે છે. એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથેનો ચિદાભાસ જે છે જેને હું કરીએ છીએ એના જ્ઞાન કાળમાં એની સાથે તિરસ્કાર કરે છે અને બાદ થવા લાગે છે કે આ શરીર સાથેનો હું તે ખોટો છું અને સાચો હું તો મારું જે સ્વરૂપ છે આત્મા રૂપે કુટસ્થ છું જે એ નિશ્ચય કરે. ત્યારે એ નિશ્ચય કરનારો છે તે જ્ઞાની હું બન્યો છું. એ વખતે એ કહે છે કે હું ચેતન રૂપે છું ને આત્મા છું, આત્મા વાળો હું છું. એટલે કે આત્મામાં હું એવો અહંકાર વાળો એને જ્ઞાની કહેવાય છે. એને એક જ્ઞાની નો હું, એક અજ્ઞાની નો હું સંસારમાં રોદડા રૂવે છે, અને બીજો જ્ઞાની નો હું થોડી થોડી અસંગતા થાય છે અને શરીર ને એની સાથેનો તાદાત્મ્ય ને એની અંદર અહંકાર રૂપે બનેલો જીવડો એ મિથ્યા છે એવું માને છે. એ જ્ઞાની નો હું રોવે છે તે અજ્ઞાની નો હું. હવે અહીં આમ તો બ્રહ્મ છે તે મેં કુટસ્થ કીધો છે. કેમ કે અંતરાત્માનો અધિષ્ઠાન એ છે કુટસ્થ, એટલે એરણ ઉપર બધા ઘાટ ઘડાય લોખંડના, પણ એરણ ને કાંઈ ના ઘડાય. એરણ ઉપર બધું કૂટાય પણ એરણ ના કૂટાય. એમ જે બ્રહ્મ છે એ જયારે અધિષ્ઠાન બની જાય છે ને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને ચિદાભાસ નો, એટલે એને કુટસ્થ કીધો છે. વાસ્તવિકતામાં એ જ બ્રહ્મ છે. તો કુટસ્થ અને ચિદાભાસ એ બંનેનો પરસ્પર એક અધ્યાસ છે. ભલે શરીરનો ભાવ છૂટી ગયો, બે શરીરોનું તાદાત્મ્ય ભલે છોડી દીધું, પણ ચિદાભાસ અને જે કુટસ્થ એ બંનેનો પરસ્પર અધ્યાસ થાય છે અને એક પણ છે એવો હું બને છે, એક પણ વાળો હું. અને અજ્ઞાની નો હું અને જ્ઞાની નો હું, બે હું આપણે આ જોયા. હવે ત્રીજો હું છે તે એકલા કુટસ્થમાં લક્ષણનો હું છે. ફક્ત ને ફક્ત મેરે અપને સિવા કુછ નાઈ. બધું જ પ્રાર્થના બધા કાપી નાખ્યા, બધા છેડા ઇન્દ્રિયો સાથેના, બુદ્ધિ સાથેના, જગત સાથેના, સંસાર સાથેના. જે રોગ હતો સમજી લો કે તુલસીના ઝાડમાં રોગ આવે છે, પાના બધા તાણા વાળા થતા જાય છે, તો પાને પાને પાણી પાવાનું, ઉકાળતા પાણીયાને લીલા કરવા માટે પાણી એક એક પાને પાને પાણી પાવાનું નથી હોતું, પણ મૂળમાં પાણી પાવાનું હોય છે. તો ઝીણા ઝીણો રોગ છે આ સંસારનો રોગ લાગ્યો છે ને આપણને, પેલા નંબરનો હું અજ્ઞાની છું એને, તો એને મૂળમાંથી વાઢી નાખી દેવાનો છે. જહીમદમ જહીમદમ, મદ ને હણી નાખવાનો મૂળમાંથી જ, કે હું જે બની ગયો છું માયા વાળો જુટ્ટો હું, એ હું તૂત છું, ખોટો છું, તું જ નહીં. અને એવો થાય છે ત્યારે જ્ઞાની તરીકે અસંગીનો હું શરૂઆત થાય છે. એમાં પણ ફક્ત મેરે અપને સિવા કુછ નહીં એવો કુટસ્થમાં લક્ષણ થાય છે. તો એ લક્ષણનો હું જે છે ત્યાં કુટસ્થથી નોખો એ ચિદાભાસ છે તે મિથ્યા છે. એવી રીતના એના ઊંઘમાં એક જ્ઞાન હોય છે. ચિદાભાસ ને હું કુટસ્થ છું એવું જ્ઞાન થઈ શકે છે ચિદાભાસને. એ ચિદાભાસને જયારે શરીર સાથેનું તાદાત્મ્ય કર્યું એટલે હું અજ્ઞાની છું એવું જ્ઞાન થતું હતું. એ જ કુટસ્થને હું કુટસ્થ છું, મેરે અપને સિવા કુછ નહીં એવું જ્ઞાન થાય છે. અને એ જે જ્ઞાન થાય એને હું કુટસ્થ છું એવું નિશ્ચય વાળું જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનથી ચિદાભાસનો બાદ થાય. એ જ જ્ઞાનથી, અજ્ઞાન વાળા જ્ઞાનથી ચિદાભાસ બંધાયેલો સુખી દુઃખી થવા લાગ્યો, અને જ્ઞાન થી એ અજ્ઞાન નો નાશ થાય. કેવું જ્ઞાન કે હું જ આત્મા છું, મેરે અપની સિવા કુછ નહીં. એ જ્ઞાન થી ચિદાભાસ નો બાદ થાય.
અને બાદ થાય ચિદાભાસનો, પેલા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો બાદ થાય, ચિદાભાસનો બાદ થાય, કોણ બચે છે? અહીં જેનો બાદ ના થયો હોય તે બચે છે. નેતિ 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 નેતિ, આ નહીં આ નહીં આ નહીં આ નહીં કરે, પણ નેતિ નેતિની અવધિભૂત જે બચે છે તે પોતે છે. એકલો ફક્ત કુટસ્થ રહી જાય, હું કુટસ્થ છું, હું આત્મા છું, એવા સતત જ્ઞાનથી શું થાય છે? ચિદાભાસનો બાદ થાય જ્ઞાનથી. અને ચિદાભાસનો બાદ થાય એટલે અજ્ઞાન ને બજ્ઞાન ને બધું જાય અમૂળભૂત. પણ જે ના જાય એ ક્યાં જાય? એ રહી જાય કુટસ્થ. કેમ કે તે ચેતન છે, એનો બાદ થઈ શકતો નથી. એક વખત જયારે ઘણાને જ્ઞાન થાય અને એ એમ કહી દે કે હું માતી છું, ઘણો નથી, તો એ એક વખત નું એને જ્ઞાન થાય કે હું માતી છું, તો કાયમ એને બતાડવાનું રહેતું નથી કે હું માતી છું, હું માતી છું, હું માતી છું. બસ ઘણો છે, હતો નહીં, કલ્પના હતી, માતી બની ગયો છે. અને આવો જે હું છે એ ચિદાભાસનો બાદ થઈ ગયો, હું આત્મા છું, ફક્ત ને ફક્ત કુટસ્થની લક્ષણા રહી જાય, તે ત્રીજા નંબરનો સાચો હું. શરીરના લક્ષણાનો હું હતો, અને શરીર બન્યો તો 5.5 ફૂટનો છું, અંદર રહેલો છું, આ બધી કલ્પનાઓ હતી. પછી બીજી વખતનો શરીર હું નથી અને આત્મા છું એવું પરોક્ષ જ્ઞાન વાળો, કોઈ વખતે ક્યારે શરીરમાં પાછો જતો રહે રોવા માંડે એનું કઈ નક્કી નહીં. એનું બીજા નંબરનો હું શરીરમાં, કોઈ વખત શરીરમાં જતો રહે, સતત ચેતનમાં રહેવાનો પ્રયત્ન કરતો હોય, એટલે એને પોતાનું લક્ષણ પૂર્ણ ના હોય પણ અર્થ હોય શબ્દોના એનામાં. અને ત્રીજા નંબરે જે ચેતનનું લક્ષણ બની ગયો, ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવત, કે ત્યાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પહોંચી શકતો નથી. સૂર્ય એટલે જ્ઞાન બુદ્ધિ, ચંદ્ર એટલે મન, અને અગ્નિ એટલે વાણી. જ્યાં મન, બુદ્ધિ અને વાણી પહોંચી શકતી નથી એવો પોતાનો પૂર્ણ લક્ષ, અર્થ વાળો હું નહીં, લક્ષ વાળો હું. અને તે મૂળ રૂપનું જ્ઞાન એનામાં થઈ જાય છે. ચિદાભાસ નું મૂળિયું કયું છે? તો એ ચેતન જ છે. બધા સંસારનું, બધા જગતનું, બધી ભ્રાંતિઓનું મૂળિયું ચિદાભાસ છે, પણ ચિદાભાસનું મૂળિયું છે ને તે ચેતન છે. તો એ જ્ઞાનથી ચિદાભાસનો બાદ થઈ જાય, જ્ઞાનથી થાય. જ્ઞાનીને કુટસ્થમાં કલ્પાયેલો હું છે, અને એ કલ્પાયેલો હું કેવો છે? કલ્પાયેલો એટલે કે મિથ્યા હું, ચિદાભાસ મિથ્યા છે એવો હું છે. અને લક્ષણ વાળો હું એટલે કે હું જ આત્મા છું એવો હું છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતન આત્મા હું. હું ચેતન આત્મા છું એવો અધિકાર બોલવાનો કોનો છે? કે સત્ય રીતે પોતે ચેતન આત્મા હોય. પણ એવું બોલાય તો વાંધો નથી, કારણ કે અજ્ઞાન નિવારણમાં ઉપયોગી છે, પરોક્ષ જ્ઞાન પણ. જ્ઞાનીને કુટસ્થમાં કલ્પાયેલો હું ચિદાભાસ મિથ્યા છે, તે જ્ઞાન ભલે મિથ્યા હોય અને તે સંસારની નિવૃત્તિ કરી શકે છે એવું પરોક્ષ જ્ઞાન પણ. કોક વખતે એના રસ રહી ગયા હોય એટલે પાછા સંસારમાં આવે, પણ મોટા ભાગે પોતે અસંગી રહી શકે છે. સંસારની નિવૃત્તિ કરવા માટે આ જ્ઞાન તો જરૂરી છે, પરોક્ષ જ્ઞાન પણ, કે હું આત્મા છું, હું આત્મા છું, ભલે લક્ષ ના થયું હોય. પણ સંસારની નિવૃત્તિ વાળો જ્ઞાની એ પણ હું, તે હું નથી યથાર્થ, તે હું પણ મિથ્યા છે જ, પણ હું આત્મા જ છું, તે જ હું સાચો છું. બસ મિથ્યા ચિદાભાસથી નોખો કરે તે એની એક લક્ષણા છે, જહત લક્ષણા. હું કુટસ્થ છું,
એ જહત લક્ષણાના કારણે જાણી શકે છે. પોતાને પકડી લેવું એનું નામ જહત લક્ષણા, અને પોતાને પોતે પકડી ના શકે આત્મા તરીકેના લક્ષણથી તે અજહત લક્ષણા છે. એની વાત આપણે વિગતવાર બીજા પ્રવચનો લીધી છે, અત્યારે નહીં લઈએ. એટલે મિથ્યા ચિદાભાસથી નોખો કરી અને તે પોતાને કુટસ્થ માને છે. જયારે કુટસ્થ માને છે ત્યારે હું છું એમ નથી રહેતું, હું છૂટી જાય છે, એકલું છું રહે છે. પહેલા નંબરમાં હું ની અંદર અજ્ઞાની સંસાર વાળો હું છું, એની અંદર અભિમાન વાળો ત્રણ અભિમાનીઓ હોય છે. એના જ્ઞાનીના હુંમાં અસંગતા વધારે હોય છે, સંસારને મિથ્યા કરી જાણવાની તાકાત એનામાં હોય છે, તેવો હું હોય છે, પણ તેમાં પણ હું છું એ રહે છે. પણ જયારે મિથ્યા ચિદાભાસથી નોખો કરી જહત લક્ષણાથી હું જ કુટસ્થ છું એવું યથાર્થ લક્ષણા વાળું જ્ઞાન થઈ જાય, ત્યાં હું નથી રહેતો, છું રહે છે. ફક્ત છું જ રહે છે. તો અજ્ઞાનીને શું શરીરનો હું છું તે જ્ઞાનમાં સંશય અને વિપર્ય કોઈ જાતનો નથી. એને એવું જ માને છે કે હું જ શરીર છું, એટલે તો આટલું બધું ચોટે છે, ડીઝલ મળે છે, ચિંતાઓ કરે. એને ઓનું જ્ઞાન છે પણ અજ્ઞાની તરીકેનું છે, સંસારી તરીકેનું જ્ઞાન છે. સંસારને બાદ કરવો તે એનું મુખ્ય લક્ષણ જયારે આવે, એનામાં વિચાર આવે, પુણ્ય કર્મ જાગૃત થયા હોય તો, અને સંસારને બાદ કરવો તો એવું જયારે અંતરાત્માનું સંશય વિપર્ય વગરનું, જેમ પોતાને શરીર સાથેનો માન્યો છે ને આમ દ્રઢતા, એવી દ્રઢતા શરીરથી છૂટી જાય અને આત્માથી દ્રઢતા ચાલુ થાય. એટલે આત્મા શું એમાં સંશય નથી, કોઈ વિપર્ય નથી. એવું જયારે અંતરાત્માનું સંશય વિપર્ય વગરનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ વિષયમાં જયારે એ લાગી જાય છે અને પરોક્ષ જ્ઞાન કરી લે છે, અને આવું પરોક્ષ જ્ઞાન વાળાને પોતાને આત્માને સંશય વિપર્ય વગરનો જાણે તો એનાથી મુક્તિ દૂર નથી રહેતી. પછી તમે ઈચ્છા કરો તો મોક્ષ અને મુક્તિ મળે જ પછી તો. કારણ કે દ્રઢતાથી માની લીધું કે હું જ આત્મા છું, શરીર ફોક છે. એટલે જે દ્રઢ જ્ઞાન શરીર સાથેનું હતું, મિથ્યાનું જ્ઞાન, અજ્ઞાનીનું જ્ઞાન, એવું જ દ્રઢ જ્ઞાન જો હું બ્રહ્મ છું આવું થઈ જાય તો જ મુક્તિ ના કોઈ પ્રયત્ન પુરુષાર્થ નહીં કરે. પણ તો ઈશ્વર કહે છે કે એને હું રેઢો નથી મૂકતો. એને રેઢો નથી મૂકતો. યો મેં પશ્યતિ સર્વત્ર સર્વસ્યામય પશ્યતિ તસ્યામ અહમ ન પ્રવશ્યામી. જે બધું મને જ જોવે છે, બધું મારામાં જોવે છે અને બધામાં મને જોવે છે, તે મારાથી લગારે રેઢો કરી શકતો હું નથી. અને ભૂલે ચૂકે એના પ્રારબ્ધ કર્મોથી રેઢો થતો હોય તો એને પાછો પોતાનામાં રાખવાની જવાબદારી મારી છે. એક એક ગીતાના મંત્રો આધાર આપે છે. હવે એક બીજો એક ટોપિક છે. એક પ્રત્યક્ષ હું આત્મા છું એવું થઈ ગયો પોતાને, અને બીજો પરોક્ષ હું. તો પ્રત્યક્ષ હું અને પરોક્ષ હું એવા હું જ્ઞાન અને અજ્ઞાન બંને સાથે રહેવાનો સંભવ છે. જેને પ્રત્યક્ષ હું છું એ પણ જ્ઞાન થઈ ગયું, અને પરોક્ષ હું છું આત્મા તરીકેનો એ પણ જ્ઞાન છે. પ્રત્યક્ષ આત્મા હું છું તે પણ જ્ઞાન છે. તો એને પણ અજ્ઞાન અને જ્ઞાન બંને સાથે રહેવાનો સંભવ છે. કેમ? જો એક દ્રષ્ટાંત આવે છે આપણું, ઘણા વેદાંતમાં આવે છે, ખાસ પેલા 10મો ખોરણો. જો પોતાને 10મો ગણવાનો રહી જાય છે, બીજા 9 ને છે પોતે ગણે રાખે છે. ગુરુ મહારાજે રજા લઈને નાવા માટે મોકલ્યા 10 ને નદીમાં, અને કીધું કે તમે 10 પાછા આવજો, એટલે ઓછો ના આપવો જોઈએ. હવે નદીમાંથી જે કેપ્ટન હતો એ 9 જણને ગણવા લાગ્યો, પોતાને ગણે જ નહીં. તો પોતાને 10માં ગણવાનું રહી જાય અને 9ની જ ગણના કરે, અને ભ્રાંતિથી એવું સમજી લે કે 10મો મરી ગયો છે. હવે તેનામાં અજ્ઞાન મોજૂદ છે.
અને તે અજ્ઞાને આત્માનું આવરણ કરી લીધું. પોતે પોતાને ગણતો નથી અને પોતે મરી ગયો છે એટલે પોતે જીવતો હોવા છતાં પોતે આવરણ કરી નાખ્યું એનું. સાચો હું છે એનો, સાચો દસમો છે એનો. એ પોતાને જ ગણતો જ નથી, પડદો થઈ ગયો. હવે દસમો પોતાને ગણતો નથી અને રોવે છે પાછો. ત્યારે એક જણો ખોવરાઈ ગયો. હજુ હું ખોવરાઈ ગયો એમ નથી કેતો, રોવાનું ચાલુ થઈ ગયું. હવે ગુરુ મહારાજ ને શું જવાબ આપજો? હવે આત્માનું પોતાનું આવરણ આપણે કરી નાખ્યું અને આપણે રોઈએ છીએ હું જીવડો બની ગયો છું. આ વિક્ષેપ કહેવાય. આરવી વિક્ષેપ એને કહેવાય. એક આવરણ એટલે પોતાના આત્માને કોઈ જેવો હું દસમો છું મરી ગયો છું જડતો નથી. પોતે પોતાનું આવરણ કરી નાખ્યું આત્માનું. તે આવરણ નામનો અજ્ઞાનનો મોટો મોટો પડદો છે અને પોતાને ગણતો નથી ને રોવે છે. એને કહેવાય વિક્ષેપ નામનો પડદો. અજ્ઞાનની બે મહાન શક્તિઓ આ છે, એક આવરણ અને એક વિક્ષેપ. એ બંને પડદાઓ તોડી નાખવાના હોય છે. તો દસમો મર્યો નથી પણ જીવે છે. આવું કોઈ વિશ્વાસુ પાસે સાંભળી લે. વારંવાર ભાગવતમાં જાય અને કહે કે તું શરીર નથી, તું આત્મા છે, આવું સાંભળી લે વિશ્વાસી કથાકાર પાસેથી, મહાપુરુષ પાસેથી. તો વિશ્વાસુ પાસેથી સાંભળી લે કે દસમો મર્યો નથી પણ જીવે છે. સાંભળે એટલે વિશ્વાસના કારણે માને કે દસમો જીવે છે, પણ તે હું છું દસમો છું એવું એને હજુ ખબર નથી. વિશ્વાસથી માને કે દસમો જીવે છે. એમ આપણે શરીર નથી એમ વિશ્વાસથી માનીએ છીએ, પણ હું આત્મા છું એવી હજુ ખબર નથી કે હું દસમો છું. આવું માનતો નથી. પણ જયારે કોઈ વિશ્વાસ એમ કે દસમો જીવે છે, તો દસમો જીવે છે તે પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ કોક વ્યવસ્થિત હોય, મનનો ધોનારો કોઈ ધોબીડો મળી જાય, ઈશ્વર કૃપાથી કોઈ આવી મળે અને કલેવર પ્રજ્ઞાન ઉપર હથોડા મારવાનું ચાલુ કરે ને કલેવરને બદલી નાખે અને કલેવર બદલાઈ જાય, શરીર મટી જાય, આત્મા ઓછું એમ બોલી જાય, થઈ જાય. પકડી અને ગણી બતાવે. જો ઉભો રહે હું ગણું છું, આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10મો તું. ગણીને બતાવે કે તું જ 10મો છે, ત્યારે માની જાય કે હા હું મને જડી ગયો. પણ સમજાવે ત્યારે સંશય ક્રાંતિનું નિવારણ કરે, આટલી બધી મહેનત કરે, પ્રવચનો આવે ત્યારે માને. પ્રત્યક્ષ જે હું તે 10મો છું આવું પોતે જ જાણી લે કે હું જ છું, ત્યારે આનંદમાં આવી જાય. પછી રોવાનું બંધ થઈ જાય. જયારે હું જ આત્મા છું, પ્રત્યક્ષ તે હું જ છું આવું ખબર પડે એટલે નિડરતા આવી જાય છે, રડવાનું બંધ થઈ જાય છે. તો આ બધી યુક્તિઓ છે અને યુક્તિઓ બધી ચિદાભાસમાં યોજવી પડે છે. ચિદાભાસની 5 અવસ્થાઓ છે. એક તો અજ્ઞાનની અવસ્થા છે. હા, અજ્ઞાનની અવસ્થા છે. બીજી ચિદાભાસમાં આવરણ, બીજો વિક્ષેપ, ચોથું પરોક્ષ જ્ઞાન થાય, 5મું અપરોક્ષ જ્ઞાન, 6થો ભય જતો રહ્યો એટલે શોકની નિવૃત્તિ અને છેલ્લે તુહી એટલે નિરંકુશ તૃપ્તિ. આ 7 અવસ્થાઓ ચિદાભાસની છે. આપણે એનાલિસિસ કરીએ, ગોતી લઈએ આપણને કે કેટલે પહોંચ્યા છીએ આપણે. અજ્ઞાન નામની આ પહેલી અવસ્થા છે ચિદાભાસની. પણ અજ્ઞાન હોય છે એટલે અવિકારી આત્મા જે છે તે પ્રતીત નથી થતો, આવરણ હોય છે. અને એટલે બીજી ભૂમિકા છે આવરણની. ચિદાભાસની આ છે અવસ્થા. હું કરતા છું, હું ભોગતા છું, આવી સમજ આ ચિદાભાસની ત્રીજી વિક્ષેપ નામની અવસ્થા છે. હું આત્મા છું, અકર્તા છું તે વિક્ષેપ નથી, પણ હું કરતા છું, હું ભોગતા છું એ માનવું એ વિક્ષેપની ભૂમિકા છે. પેલા અજ્ઞાનની અવસ્થા છે, એમાં
બીજી અવસ્થા છે, આત્મા પ્રતીત નથી થતો, પડદો બની ગયેલો છે. અને ત્રીજી અવસ્થા છે, હું કરતા છું, ભોગતા છું, એ વિક્ષેપની ત્રીજી અવસ્થા છે. પણ અવિકારી આત્મા છે પોતે, આવું શાસ્ત્રોથી, ભાગવતથી, મહાપુરુષોથી જાણવું અને પરોક્ષ જ્ઞાન થાય, એ ચિદાભાસની ચોથી અવસ્થા. આપણે ક્યાં ઉભા છીએ ચેક કરો. પરોક્ષ જ્ઞાન થાય કે હું શરીર નથી અને આત્મા છું, પણ હું છું એમ તો રહે છે. તો આ ચિદાભાસની પરોક્ષ જ્ઞાન નામની ચોથા પ્રકારની અવસ્થા છે. પણ બ્રહ્મ વિચારથી, બ્રહ્મના ધ્યાનથી સતત અજ્ઞાન ઉપર હથોડા પાડ્યા હોય અને હું અવિકારી આત્મા છું, આવો આત્માનો અનુભવ કરવો, એ અપરોક્ષ જ્ઞાનની ચિદાભાસની પાંચમી અવસ્થા છે. અપરોક્ષ જ્ઞાન તે પણ ચિદાભાસની અવસ્થા છે, પાંચમા નંબરની. આત્માનો અનુભવ કરવાનો, લક્ષણામાં જતું રહેવાનું. એટલે પોતાનામાં કલ્પાયેલું જે છે, કરતાપણું, ભોગતાપણું, સુખી છું, દુઃખી છું, આ બધા જયારે આત્માનું જ્ઞાન થાય છે એટલે બધા અંધારા જતા રહે છે એક બાજુ. તો એ જેટલા જેટલા શોક હતા એ આત્માનું પોતાનું અપરોક્ષ જ્ઞાન થયું અને સૂર્ય ઉગી ગયો તો બધા અંધારા ગયા. જેટલા પ્રકારના ભય હતા, શોક હતા, એ બધા આત્માના અપરોક્ષ જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય. તો એ શોક નાશ નામની ચિદાભાસની આ છઠ્ઠી અવસ્થા છે. અને શોક નાશ થઈ ગયો, સતત આત્મામાં રમણ કરવા લાગે ત્યારે એને ભમવાનું બંધ થઈ જાય છે. ક્યાંય સંસારમાં ભમણ કરતો નથી, રોતો નથી. પછી એને એમ થાય છે કે મેં બધા કર્તવ્યો કરી લીધા, હવે મારે મોહ રાખીને મારું કરીને બચકા ભરવાની જરૂર નથી. તુહી નામ તારણ કરે કા કારણ ધરે ઉસકો ધારણ નિવારણ કરેગા. ફક્ત આત્માને જ ધારણ કરે, તુહી સિવાય બીજું કાંઈ નહીં. તો આવો અનુભવ, મેં બધા કર્તવ્યો કરી લીધા, જે મેળવવાનું હતું બધું મેળવી લીધું, હવે ક્યાંય મારે બટકા ભરવાના નથી આ સંસારના વિષયોમાંથી. હજી નો હલકવા બધો પૂરો થઈ ગયો, હવે કઈ મેળવવાનું નથી, મુક્તિ એ મેળવવી નથી. તો આવી નિરંકુશ તૃપ્તિ નામની સાતમી અવસ્થા ચિદાભાસની છે. હવે ચિદાભાસની પહેલી જે છે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, એ ત્રણ ભૂમિકાઓ છે તે બંધનની છે. અને ચોથા નંબરની પરોક્ષ જ્ઞાનથી શરૂ થાય છે. ફરીથી કહું કે જાણી લીધું કે હું આત્મા છું, શરીર નથી, એ પરોક્ષ જ્ઞાન છે, ત્યાંથી શરૂઆત થાય છે, વળતા પાણી થાય છે. ચોથી ભૂમિકામાં અપરોક્ષ જ્ઞાન થાય, હું જ છું. પાંચમી ભૂમિકામાં પોતાનો કરતા ભોગતાપણું જે છે, સુખીપણું, દુઃખીપણું, આ બધા શોક બધા પાણીમાં ભંડારી દીધા, જેટલા ભેગા કરી. મેરે અપને સિવા કુછ નહીં. જય હો. તો છેલ્લી જે ચાર અવસ્થાઓ છે, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, સુખ નિવૃત્તિ અને નિરંકુશ તૃપ્તિ, આ અવસ્થાઓ મોક્ષ આપનારી. પ્રથમ ત્રણ અવસ્થાઓ જે છે, અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, તે અવસ્થાઓ બંધન કરનારી છે. હવે આપણે કઈ ત્રણમાં પકડીને બેઠા છીએ હજુ, કે પછી આગળ વધ્યા છીએ? આપણે એનાલિસિસ આપણું કરવાનું છે. તો આત્માના પરોક્ષ જ્ઞાન થી અવિકારી આત્મા નથી એવા જે અસત્રાપાદક આવરણ જે હતું એની નિવૃત્તિ થઈ જાય છે પરોક્ષ જ્ઞાનથી. નથી જેવું જે માનતા હતા એના બદલે આત્મા છે અને શરીર નથી એવું શરૂઆત થાય છે. એટલે અસત્વાપાદક આવરણ અને બીજું અભાનાપાદક આવરણ બે ની નિવૃત્તિ થાય છે. પણ પરોક્ષ જ્ઞાનથી અસત્વાપાદક આવરણ દૂર થાય છે અને છે આત્મા છે એવું શરૂઆત થાય. અને જયારે અપરોક્ષ જ્ઞાન થાય કે દસમો તે હું જ છું, આત્મા તે હું છું, મારી જ વાત છે, મારા બધા હાલરના ગભરાવા ત્યાર સુધી એવું ભાન પછી થાય છે. તો અપરોક્ષ જ્ઞાનથી અવિકારી આત્મા પ્રતિ ભલે થતો જ નથી એવી માન્યતા જે હતી ને, કોઈ દાડો જોયો જ નથી, પણ પોતે પોતાને ભાળી લે છે. ભાન પાદક આવરણની નિવૃત્તિ થઈ જાય છે અને અભાનતા જઈ અને પડદો ખુલી ગયો અને મેં મને જોઈ લીધો. ખબર પડે કે ક્યાં હે મેરા દીદાર. પછી ખબર પડે કે મેં ही
पर्दा बना था मुझे मालूम न था। अरे रे आटलो हूँ हाजर હતો તોય મને મેં જાણ્યો નહીં। ભ્રાંતિઓમાં અને વાતોમાં તત્વની જો એક જાતની ઘણી પ્રકારની જે છે ને સંશયો વધારે હોય છે ને એ પણ વધારે આ જ્ઞાનના અંદર વધારે પડતો વાતોડિયો બને છે। હવે અભાન આવરણ દૂર થયું, પડદો હટી ગયો તો આત્મામાં કલ્પાયેલા જીવ ભાવની તરત નિવૃત્ત થઈ જાય છે। સપનું ક્યારે જાગ્યા એટલે સપનું ગયું, એ જીવ ભાવ હતો એ સપનું હતું એવું ખબર પડી જાય, એવું થઈ જાય એટલે કરતાપણો ભોગતાપણો આ બધા શોખ બધા ભેગા નાશ પામી જાય, કોઈ ભય રહે જ નથી। અને આત્મામાં જે કલ્પાયેલો સંસાર એ ખાલી પાણીમાં પરપોટા હતા, બીજું કાંઈ નતું। પોતાના હૃદયના ચિત્તના આકાશમાં સંસાર ભર્યો તો એ જ્ઞાન હતું અને સંસારને ત્યાંથી વાસીદું વાળી ચોખ્ખું કરી નાખ્યું હૃદયનું આકાશ ને તે પરમાત્માની પ્રતિષ્ઠા કરી દીધી, એની અંદર હું જ છું। એ પોતાની પ્રતિષ્ઠા પોતાનામાં પોતાના વડે પોતે પોતાને જાણતો હોય, પોતાનામાં પોતાના વડે પોતે જ પોતાને જાણતા હોય કે હું તો સ્વયંભૂ છું, કોઈથી પ્રગટાયેલો હું પ્રગટ નથી, સ્વયં પ્રગટ છું અને કોઈ દિવસ મારો નાશ નથી। એટલે નિત્ય મુક્તપણાનો અનુભવ થઈ જાય, શોકની નિવૃત્તિ થઈ જાય અને જે કઈ જાણવા જેવું જાણી લીધું, પ્રાપ્ત કરવા જેવું કરી લીધું, હવે મારે કોઈ હડકવા નથી। બધા ધર્મો, શરીરના ધર્મો, મનના ધર્મો, દેહના ધર્મો ત્યજી દીધા અને મારું જે સચ્ચિદાનંદ ધર્મ છે એને પકડી લીધું। અને એવી ભૂમિકામાં પછી એના હૃદયની અંદર અજ્ઞાનની જગ્યા જ્ઞાને લઈ લીધી। હું સગરામભાઈ માનતો તો એ જગ્યા હું આત્મા છું એને લઈ લીધી। અને પછી જે અંતઃકરણની અંદર જે જ્ઞાનના કારણે નિરંકુશ પ્રસન્નતા કાયમ માટે કોઈ રોકી ના શકે। જય હો। કાયમ તૃપ્તિ, કોઈ દુઃખ નથી, કોઈની તાકાત નથી દુઃખી કરી શકે। અવિરત તેજ ધારવત પોતાનું બ્રહ્મત્વ હોવું, આવું સિદ્ધ થઈ જાય છે। ખબર પડે છે એને બે પ્રકારનો અનુભવ થાય છે। એક તો શબ્દોથી કહે છે કે હું છું, પણ હું નથી રહેતો, શું રહે છે। એટલે શબ્દથી કહેવાયેલું વાળું અપરોક્ષ જે પણ છે એ પણ બે પ્રકારનો છે। એક તો ચેતનરૂપ આત્મા તે હું છું, સ્વયં પ્રકાશ છું, એનો સદભાવ સિદ્ધ કરવા માટે બીજા કોઈ ઇન્દ્રિયોની સાધનની પ્રવચનો સાંભળવાની, ગુરુને પકડી રાખવાના, શાસ્ત્રોને પકડી રાખવાની કોઈ જરૂરત રહેતી નથી। મતલબ કે કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી પોતાને હું છું એવું સાબિત કરવા માટે। તો એનો એક પ્રકારનો અપરોક્ષપણું છે। અને બીજું અપરોક્ષપણું એ છે કે વેદાંતના સંસ્કારવાળી બુદ્ધિથી આવરણ ભંગ થતા આત્મા સ્વયં પ્રકાશ છે એમ પોતાને જાણી લેવું। તો આ બીજા પ્રકારનું અપરોક્ષપણું છે। બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન હતું એ સમયમાં પણ બ્રહ્મ તો સ્વયં પ્રકાશ પોતે હું જ હતો, બીજો હતો એવું માનતો હતો ત્યારે પણ હું હતો, પણ જયારે ગણી ગણીને 10મો ગણાઈ લીધો કે આ 10મો તું છે, પછી કોઈ ભ્રાંતિ આવતી નથી કે 10મો કોરણો રોવે છે, મરી ગયો છે। ત્યારે બ્રહ્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ તત્વમાંથી તે તું છે, બીજો કોઈ નથી, આવું શબ્દોથી જ્ઞાન સાક્ષાત પરાવાણીથી એને શબ્દો જે છે એ શબ્દોની અંદર બધા આવરણો તોડવાની તાકાત રહેલી છે। તત્વમાંથી તે તું છે અને અજ્ઞાનના પડદા તોડનાર એક જ આ મહાવાક્ય છે। એ અજ્ઞાનના પડદા તૂટી જાય અને નિરંકુશ તૃપ્તિમાં આવેલો મુમુક્ષુ મતી અને સિદ્ધ બની અને કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, તે જ હું છું। इति सिद्धम सद्गुरुदेव की जय। जय सच्चिदानंद भगवान की जय। बोलो बोलो मारा वाला भजन बोलो। हाँ बापा, सदगुरु भगवान की जय।
સાચી વસ્તુ રે જાણી લે સત સંગથી પડજે ગુરુજી ને પાય તારી કાયા નિર્મળ થાય વાણી વિવેક વિચારો મારી સુરતા રે નામ રૂપ ગુણ ને સંભારતા રહ્યો એ તો સગળે સમાઈ દેહમાં રહે ન્યારો કહેવાય વાણી વિવેક વિચારો મારી સુરતા રે નામની નિશાની લેજે ઓળખી રૂપ તો રહ્યું પ્રકૃતિ માય ગુણ લાતો નિજ નારે ગવાઈ વાણી વિવેક વિચાર મારી સુરતા રે નથી રે નામને કોઈ ઠામ છે નથી ગુણા નિર્ગુણ માય તો ગુણાતીત કહેવાય વાણી વિવેક વિચાર મારી સુરતા રે નથી રે જન્મ નથી મોતજી અજર અમર એ કહેવાય અવિનાશી ઘૂમે ઘટની માય વાણી વિવેક વિચારો મારી સુરતા રે સમરથ ગુરુ ના પર તાપથી સગરામ નિજમાની હાલ સચિત આનંદ રૂપ તું બાળવાણી વિવેક વિચાર મારી સુરતા વાણી વિવેક વિચારો મારી સુરતા રે સદગુરુ ભગવાનની જય. જય હો જય હો.